વડોદરાથી મધ્યપ્રદેશને જોડતો આ નેશનલ હાઈવે નંબર 56 છે, જે ભારત નદી પર બ્રિજ જે બનાવવામાં આવ્યો હતો તે વર્ષોથી જર્જરિત હતો અને ગઈ વર્ષે આજે ભારત નદીની અંદર જે ભારે પૂર આવ્યું હતું તેને લઈને 2 પિલર બેસી ગયા હતા, તેને લઈને તંત્ર તરફથી રાહદારીઓ ના પસાર થાય તેના આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ જે લોકોને હાલાકી પડતી હતી તેને લઈને બાજુમાં આપ જોઈ શકો છો કે આજે ભારત નદીની અંદર 2 કરોડ અને 39 લાખના ખર્ચે આજે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન આપ જોઈ શકો છો કે બિલકુલ ધોવાઈ ગયું છે, પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ફક્ત ને ફક્ત 4 માસ માટે આજે ડાયવર્ઝન છે તેનો ઉપયોગ લોકોએ કર્યો હતો, પરંતુ હવે આજે સરકારના ખર્ચેલા પૈસા હવે પાણીમાં વહી ગયા છે। હવે જે લોકો માંગ કરી રહ્યા હતા કે આજે ડાયવર્ઝનની જરૂર નથી, પરંતુ આજે બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે, પરંતુ સરકારના જે કાને લોકોનો અવાજ ના પહોંચ્યો અને આ જે બ્રિજ છે હવે ધરાશાયી થયો છે। સામે કિનારે આવેલો જે સિહોદ ગામ છે, સિહોદ ગામના લોકોને 3 કિલોમીટર સામે આવેલું પાવી જેતપુર છે, ત્યાં જવા માટે હવે 40 કિલોમીટરનો ફેરાવો લગાવવો પડશે। तो जा सकते हैं। ये बिल्कुल खरेखर जो आप 100 मीटर अँ 750 फूट दूर સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદી અને ભારજ નદીમાં વધારે પાણી આવ્યું છે। ભારજ નદીમાં પાણી આવવાના કારણે નેશનલ હાઈવે 56 ઉપરનો જે બ્રિજ હતો એ ભારજ બ્રિજ ઉપર પિલર 3 આગળ ડેમેજ થયું છે। સેટલમેન્ટ ઉપરાંત જે ફાઉન્ડેશન હતું એ ટિલ્ટ પણ થયું છે।
એના કારણે આપણે વાહન વ્યવહાર તદ્દન ત્યાં અટકાવી દીધેલો છે. ડાયવર્ઝન પણ અગાઉ ધોવાઈ ગયેલું હતું, એટલે આપણે તમામ વાહનોને મોડાસર ચોકડી, રંગલી ચોકડી થઈને 1, 2 થી 3 રસ્તા સુધીનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી દીધી છે. સાથે સાથે આપણે પોલીસ તંત્ર તમામ વાહનોની મૂવમેન્ટ હાલના તબક્કે અટકાવી દીધી છે. સાઇનબોર્ડ પણ લગાવવામાં આવશે અને સાથે સાથે ટ્રાફિકનું નિયમન થાય એ બાબતની તકેદારી અને લોકો આ રસ્તે અવરજવર કરતા હોય એ બાબતે પૂરતી કાળજી રાખે અને માટે આપને સૌને અનુરોધ પણ કરું છું. બધું ને પેલું આપણે આવ્યું ને આ રેતી ચાલવા માંડી, આ દેખો રેતી કેળે એ ચાલી એ ચાલી રેતી ગઈ એ